આજે આપણે પાલક ચણા મસાલા બનાવીશું। તેના માટે એક તપેલીની અંદર પાણી લઈ લીધું છે અને એની અંદર આપણે પાલક નાખી દઈશું અને ત્યારબાદ આપણે એની અંદર 2 લીલા મરચાં નાખી દઈશું, 1 કપ જેટલા ધાણા અને સ્વાદ અનુસાર મીઠું નાખ્યા બાદ અડધી ચમચી જેટલું આપણે ખાંડ નાખી એને સરખી રીતે ઢાંકી દઈશું અને પાલકને આપણે બાફી લઈશું। ત્યાર સુધીમાં આપણે એક તપેલીની અંદર આઈસ ક્યુબ લઈ લઈશું અને એની અંદર આપણે જે પાલક બાફ્યો હતો એને આપણે નાખી દઈશું અને થોડીક વાર મિક્સ કરી લઈશું। આમ કરવાથી આપણે પાલકનો કલર જે લીલો કલર હોય છે સરખી રીતે જળવાઈ રહે છે જ્યારે આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખીએ ત્યારે। હવે મિક્સર ગ્રાઇન્ડરની અંદર આપણે પાલકને સરખી રીતે નીચોડીને નાખી દઈશું। ત્યારબાદ એની અંદર 4 ચમચી જેટલું દહીં નાખીએ, જેનાથી આપણી જે ગ્રેવી બને છે એ એકદમ ક્રીમી લાગે છે એટલા માટે। ત્યારબાદ એક વાસણ લઈ લઈશું અને એની અંદર આપણે તેલ નાખી દઈશું અને એની અંદર આપણે જીરા અને તમાલપત્રનો વઘાર કરવાનો છે। આપણે જીરાને સરખી તેલમાં શેકી લીધા બાદ એમાં 1 કપ જેટલી આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખી દઈશું। અહીંયા હું તમને એક ટીપ આપું છું જેનાથી તમારી ડુંગળી ક્યારેય બળશે નહીં। ડુંગળી થોડી શેકાઈ જાય તરત જ એની અંદર આપણે 1 ચમચી જેટલું મીઠું નાખી દઈએ, જેનાથી આપણી ડુંગળી ક્યારેય બળતી નથી। ત્યારબાદ એની અંદર આદુ મરચાં લસણની પેસ્ટ નાખી સરખી રીતે એને પણ શેકી લઈશું। હવે એક વાટકાની અંદર 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1 ચમચી હળદર અને થોડું પાણી નાખી એક પેસ્ટ બનાવી લઈશું અને આ જ પેસ્ટને આપણી ડુંગળી સાથે મિક્સ કરી લઈશું અને એને પણ સરખી રીતે બધા મસાલા શેકી લઈશું। ત્યારબાદ આપણા મસાલા શેકાઈ જાય એટલે એની અંદર આપણે જે પાલકની ગ્રેવી કરી હતી એ નાખી દઈશું અને એને સરખી રીતે શેક્યા બાદ એમાં તેલ ઉપર આવી જાય એટલે એની અંદર આપણે 1 કપ જેટલા જે બાફેલા ચણા હતા એ નાખી દઈશું અને એને પણ સરખી રીતે હલાવી લઈશું। ત્યારબાદ 1 કપ જેટલું આપણે એની અંદર પાણી નાખીશું, જેટલી આપણે જરૂરિયાત લાગે એટલું નાખવાનું। ત્યારબાદ એની અંદર કસૂરી મેથી અને છોલે ચણાનો જે મસાલો આવે છે એ અને આપણું આમચૂર પાવડર નાખી એ બધી મસાલાને સરખી રીતે હલાવી લઈશું અને આપણા ગ્રેવીને થોડીક વાર માટે ઢાંકીને મૂકી દઈશું અને જેનાથી આપણી ગ્રેવી સરખી રીતે ચડી જાય અને આ આપણું પાલક ચણા મસાલા તૈયાર છે। જો તમને અમારો વિડીયો ગમે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો।